નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લામાં એક સગીરા પર લાંબા સમય સુધી ચાલતા શારીરિક શોષણ અને દુષ્કર્મનો એક કિસ્સો સામે આવ્યો છે। ખેડા જિલ્લામાં સગીરા યુવતી સાથે લાંબા સમયથી ચાલતા શારીરિક શોષણ અને સામૂહિક દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પોલીસે આ કેસમાં 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાંથી 8ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપીને હજુ ફરાર જાહેર કર્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી પરવેઝ ખાન અનવર ખાન ઉર્ફે મુનાવર ખાન પઠાણ 23 વર્ષ સગીર યુવતીને મીઠી વાતોમાં ફસાવીને પ્રેમ સંબંધમાં જોડાવા પ્રેરિત કરી બાદમાં પૂર્વ આયોજનના ભાગરૂપે અન્ય આરોપીઓ સાથે મળી યુવતીનું શોષણ શરૂ કરવામાં આવ્યું હતું। આરોપીઓએ પીડિતાના અશ્લીલ ફોટા અને વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને લાંબા સમય સુધી બ્લેકમેલ કર્યાનું પણ સામે આવ્યું છે। વર્ષ 2023થી 25 દરમિયાન આ ગુનો વારંવાર આચરવામાં આવ્યો હોય તેવા આરોપો છે। આરોપીઓના નામ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। હાલ પોલીસ 8 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે। આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે।